કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અધ્યાય 1 અભિવાદન. કરિન્થમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયના, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો તરીકે તેડવામાં આવેલા છે, તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે, તે સર્વને આપણા ઈશ્વરની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે. આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો. આભાર દર્શન. ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારા વિશે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું. કેમ કે જેમ ખ્રિસ્ત વિશેની અમારી સાક્ષી તમારામાં દ્રઢ થઈ, તેમ સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં તમે સર્વ પ્રકારે તેમનામાં ભરપૂર થયા, જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો. તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલુમ પડો, એ માટે તે તમને અંત સુધી દ્રઢ રાખશે, જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે. કરિન્થની મંડળીમાં પક્ષાપક્ષી. હવે ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરું છું કે તમે સર્વ દરેક બાબતમાં એકમત થાવ, તમારામાં પક્ષ પડવા ન દેતા, એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ એક્યમાં રહો. મારા ભાઈઓ, આ એટલા માટે કહું છું કે તમારા સંબંધી ક્લેયાના ઘરના માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં વાદ વિવાદ પડ્યા છે. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે તમારામાંનો કોઈ કહે છે કે હું તો પાઉલનો, કોઈ કહે છે કે હું તો આપોલસનો, કોઈ કહે છે કે હું તો કેફાનો, અને કોઈ કહે છે કે હું તો ખ્રિસ્તનો છું. શું ખ્રિસ્તના ભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો છે, અથવા શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે ક્રિસ્પસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી. રખેને એમ થાય કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. વળી સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું. એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય એની મને ખબર નથી. કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહીં, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે ખ્રિસ્તે મને મોકલ્યો. એ કામ વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહીં, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય. ખ્રિસ્ત ઈસુનું જ્ઞાન અને સામર્થ્ય. કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. કેમ કે લખેલું છે કે હું જ્ઞાનીઓના ડાપણનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ. જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદ વિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના ડાપણને મૂર્ખતા ઠરાવી નથી? કેમ કે જ્યારે ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું, તેમ જગતને પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહીં. ત્યારે જગત જેને મૂર્ખતા ગણે છે, તે સુવાર્તા પ્રગટ કરવા દ્વારા વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઈશ્વરને પસંદ પડ્યું. યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માંગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે, પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે. પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. કેમ કે માણસોના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસોની શક્તિ કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે. ભાઈઓ, ઈશ્વરના તમારા તેડાને લક્ષમાં રાખો. માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણા જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા, પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારું, મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારું દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે. વળી જેઓ મોટા મનાય છે, તેઓને નહીં જેવા કરવા માટે ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી, તેઓને પસંદ કર્યા છે, કે કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહીં. પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો. તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારું જ્ઞાન, ન્યાયપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે. લખેલું છે કે જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અધ્યાય 2 વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત વિશેનો સંદેશ. ભાઈઓ, હું જ્યારે તમારી પાસે આવ્યો ત્યારે તમને ઈશ્વર વિશેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવવાને આવ્યો નહોતો.
કેમ કે ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે જડાયેલા તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો હતો. હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રુજારીમાં તમારી સાથે રહ્યો હતો. મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો, કે તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય. ઈશ્વરનું જ્ઞાન. જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ, પણ તે આ જમાનાનું જ્ઞાન નહીં તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહીં, પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની સમજ નથી, કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યા ન હોત. પણ લખેલું છે કે જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે, તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે. કેમ કે આત્મા સર્વને, હા, ઈશ્વરના ઊંડા વિચારોને પણ શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી. પણ અમે જગતનો આત્મા નહીં, પણ જે આત્મા ઈશ્વર તરફથી તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ, તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ. સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી. પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી, કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 3. ઈશ્વરના સહકાર્યકરો. ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી જ રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહીં, પણ સંસારિકોની સાથે એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી. મેં તમને દૂધથી પોષ્યા છે, ભારે ખોરાકથી નહીં, કેમ કે તમે ભારે ખોરાક ખાવાને સમર્થ ન હતા અને હમણાં પણ સમર્થ નથી, કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં અદેખાઈ તથા ઝઘડા છે. માટે શું તમે સાંસારિક નથી અને સાંસારિક માણસોની માફક વર્તતા નથી? કેમ કે જ્યારે તમારામાંનો એક કહે કે હું પાઉલનો છું અને બીજો કહે છે કે હું આપોલસનો છું, ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી? તો આપોલસ કોણ છે અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવા કાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓના દ્વારા તમે વિશ્વાસ કર્યો. મેં તો માત્ર રોપ્યું અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી. માટે સિંચનાર પણ કોઈ નથી અને રોપનાર પણ કોઈ નથી, વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે. રોપનાર તથા સિંચનાર એક છે, પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. કેમ કે અમે ઈશ્વરના સેવકો તરીકે સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઇમારત છો. ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર કોઈ બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કેમ કે જે નંખાયેલો પાયો છે તે તો ઈસુ ખ્રિસ્ત છે, તેમના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે પરાળનો ઉપયોગ કરે તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે. અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે. જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે તે જો ટકી રહેશે તો તે બદલો પામશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, તો પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે. એ શું તમે નથી જાણતા?
જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો. કોઈ પોતે પોતાને છેતરે નહીં. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે, કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે. કેમ કે લખેલું છે કે પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની ચતુરાઈમાં પકડી પાડે છે, અને વળી પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે. તે કોઈ પણ માણસે માણસો વિશે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે. પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો એ બધું જ તમારું છે. તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત ઈશ્વરના છે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 4. ખ્રિસ્તના પ્રેરિતો. દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા. વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે. પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો એ વિશે મને કંઈ ચિંતા નથી. વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી, કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી. પણ એથી હું ન્યાયી ઠરતો નથી, પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે. માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી કંઈ ન્યાય ન કરો. તેઓ અંધકારની છુપી બાબતોને જાહેર કરશે અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે. તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે. ભાઈઓ, મેં એ વાતો તમારે સારું ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહીં, અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહીં. કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તે મફત પ્રાપ્ત કર્યું નથી? જો તે મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે? તમે ક્યારનાએ સંતુષ્ટ થઈ ગયા છો અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઈચ્છા એ છે કે તમે રાજ કરો, કે જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ. માટે હું વિચારું છું કે ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લા મરણદંડ પામનારા હોય એમ બતાવ્યા છે, કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લા થયા છીએ. ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન. અમે નિર્બળ, પણ તમે બળવાન. અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ. સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ. અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ. નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ. સતાવણી સહન કરીએ છીએ. તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ. અમે હજી સુધી માનવ જગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ. હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી, પણ તમને મારા પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું. જો કે તમને ખ્રિસ્તમાં 10,000 શિક્ષકો હોય તો પણ તમને ઘણા પિતા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા હું તમારો પિતા થયો છું. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે મારા અનુયાયીઓ થાઓ. મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે. તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિશે તમને સ્મરણ કરાવશે. જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં એવું સમજીને તમારામાંના કેટલાક અભિમાની થઈ ગયા છે. પણ પ્રભુની ઈચ્છા હશે તો હું તમારી પાસે વહેલો આવીશ અને અભિમાનીઓનું બોલવું નહીં, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ. કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહીં પણ સામર્થ્યમાં છે. તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે પ્રેમ ભાવે તથા નમ્ર ભાવે આવું? કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 5. મંડળીમાં વ્યભિચારી સામે પગલાં. મારા સાંભળવામાં એવું આવ્યું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદીને પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. એમ છતાં એ બાબતો વિશે શર્મિંદા થવાને બદલે તમે છાતી કાઢીને ચાલો છો. જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. કેમ કે શરીરે હું ગેરહાજર છતાં આત્મામાં પ્રત્યક્ષ હોવાથી જાણે હું પોતે હાજર હોઉં એમ એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું.
કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમારે એ માણસને શરીરના નુકસાનને સારું શૈતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે. તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી. શું તમે એ જાણતા નથી કે થોડું ખમીર આખા લોટને ફૂલાવે છે? તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બે ખમીર છો તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખા યજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે. એ માટે જૂના ખમીરથી નહીં એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણા તથા સત્યતાની બે ખમીર રોટલીથી આપણે પાસ્ખા પર્વ ઉજવીએ. મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો, પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલ્મી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહીં, કેમ કે જો એમ હોય તો તમારે માનવ જગતમાંથી નીકળી જવું પડે. પણ હમણાં મેં તમને લખ્યું છે કે જે આપણો ભાઈ કહેવાય છે એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વચ્છંદી કે જુલમ કરનારો હોય તો એવા માણસોની સંગત કરવી નહીં અને તેની સાથે બેસીને ખાવું પણ નહીં. કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેવો વિશ્વાસી સમુદાયમાંના છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહીં? પણ જેવો બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે, તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 6. અવિશ્વાસીઓ સમક્ષ ન જાઓ. તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માંગવા જાય એ કેવું કહેવાય? સંતો માનવ જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવ જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી? આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ? એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો. હું તમને શરમાવવાને માટે કહું છું કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે? એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી. પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે, અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ. માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે કે તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી? ઉલટાનું તમે અન્યાય કરો છો તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું. શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં? તમે ભૂલ ન કરો. વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ, ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વચ્છંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહીં. તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તના નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો. ઈશ્વરના મહિમા માટે શરીરનો ઉપયોગ. સગળી વસ્તુઓની મને છૂટ છે, પણ એ બધી લાભકારક નથી, પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી. ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે, પણ ઈશ્વર બંનેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહીં, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે, અને પ્રભુ શરીરને માટે. ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ મૃત્યુમાંથી સજીવન કરશે. આપણા શરીરો ખ્રિસ્તના અંગો છે એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તના અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાવ. શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે તેઓ એક દેહ થશે. પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે. વ્યભિચારથી નાશો. માણસ જે પાપ કરે તે શરીર બહારના છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિ સ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરના છે. તમારા શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.
કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અધ્યાય 7 લગ્ન વિશેના પ્રશ્નો. હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિશે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું. પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું. પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ પતિને છે, તેમજ પતિને પોતાના શરીર પર અધિકાર નથી પણ પત્નીને છે. એકબીજાથી જુદા ના થાવ, પણ પ્રાર્થના માટે થોડી વાર સુધી એકબીજાની સંમતિથી જુદા થવું પડે તો થાવ, પછી પાછા ભેગા થાવ. રખેને શૈતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે. પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહીં પણ મરજિયાત રીતે કહું છું. મારી ઈચ્છા છે કે તમે સર્વ માણસો મારા જેવા થાવ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન. પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે. પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે, કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે. પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહીં પણ પ્રભુ કરે છે કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહીં. પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યા વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું. પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહીં. હવે બાકીનાઓને તો પ્રભુ નહીં પણ હું કહું છું કે જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય તો પતિએ તેનો ત્યાગ કરવો નહીં. કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહીં. કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્ની એ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે. એવું ના હોત તો તમારા બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માંગે તો તેને અલગ રહેવા દો. એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી, પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારું તેડ્યા છે. અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહીં એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહીં એ તું શી રીતે જાણી શકે? ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન જીવો. કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે તેમ તે દરેકે ચાલવું. અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું. શું કોઈ સુન્નતિ તેડાયેલો છે તો તેણે બેસુન્નતિ જેવા ન થવું. શું કોઈ બેસુન્નતિ તેડાયેલો છે તો તેણે સુન્નતિ જેવા થવું નહીં. સુન્નત તો કંઈ નથી અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે. દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે. શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર. અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ. કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે. અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો હવે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે, તેથી તમે માણસના દાસ ન થાવ. ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું. અપરિણીતો અને વિધવાઓનો પ્રશ્ન. હવે કુંવારીઓ વિશે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી, પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું. તો મને એમ લાગે છે કે હાલના સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે. શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઈચ્છા કરીશ નહીં. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઈચ્છા કરીશ નહીં. જો તું લગ્ન કરે તો તું પાપ નથી કરતો, અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી. જો કે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે, પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઈચ્છું છું. ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે. જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યા વિનાના જેવા થાય, રડનારા ન રડનારા જેવા થાય, અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય. વળી
ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય, અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાવ નહીં, કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે. પણ તમે ચિંતા કરો નહીં, એવી મારી ઈચ્છા છે. જેણે લગ્ન કરેલા નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો, પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી. તેમજ પરણિતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય, પણ પરણિતા દુનિયાદારીની ચિંતા રાખે છે કે પતિને કેવી રીતે ખુશ રાખવો. પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું કે જેથી તમે સંકટમાં આવી પડો નહીં, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો. પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે, તો તેણે પોતાની ઈચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી. પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે, તેને કોઈ મજબૂરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય, તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે. એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે. પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે, પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય તો જેને તે ઈચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં. પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે આશીર્વાદિત થશે. મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે એવું હું માનું છું. કરિન્થીઓને લખેલો પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 8. મૂર્તિઓને ધરેલા નૈવેદ્ય વિશે. હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિશે આપણે જાણીએ છીએ, અને આ પણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે. પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તો પણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી. પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે તો તે તેમને ઓળખે છે. મૂર્તિઓના પ્રસાદી ખાવા વિશે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી, અને એક ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે, એવા ઘણા દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ, તો પણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાથી સર્વ સર્જાયું છે, અને આપણે તેમને અર્થે છીએ. એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશ્રય સર્વ છે, અને આપણે પણ તેમને આશ્રયે છીએ. પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે, અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે. પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી. જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતા નથી, અને જો ખાઈએ તો વધારે ખરાબ થતા નથી. પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે. કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભજન કરતા જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહીં કરશે? એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ, જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ થાય. અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓના નિર્બળ અંતઃકરણને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહીં ખાઉં, કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 9. પ્રેરિતોના હક્કો અને ફરજો. શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી? જો કે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તો પણ નિશ્ચય તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિત પદનો પુરાવો છો. મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે. શું અમને ખાવા પીવાનો અધિકાર નથી? શું જેવો બીજા પ્રેરિતોને
પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી? અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બારનાબાસને માટે જ છે? એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાળી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી? એ વાતો શું હું માણસોના વિચારથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી? કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે કે વિશેષ આપણા લીધે તે એમ કહે છે? આપણા લીધે તો લખ્યું છે કે જે ખેડે છે તે આશાથી ખેડે, અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે. જો અમે તમારા માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કંઈ વધારે પડતું કહેવાય? જો બીજાઓ તમારા પર એ હકનો લાભ લેશે, તો તેઓના કરતાં અમે વિશેષ દાવેદાર નથી શું? તો પણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી. પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ. એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે? જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે. એ શું તમે નથી જાણતા? એમ જ પ્રભુએ ઠરાવ્યું કે જેઓ સુવાર્તા પ્રગટ કરે છે તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે. પણ એવો કશો વહીવટ મેં નથી કર્યો. મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે. કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું તો મારા માટે એ ગર્વનું કારણ નથી, કેમ કે એ મારી ફરજ છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. જો હું ખુશીથી તે પ્રગટ કરું તો મને બદલો મળે છે, પણ જો ખુશીથી ના કરું તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે. માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતા હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું. એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહીં. કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણા મનુષ્યોને બચાવું. યહૂદીઓ માટે હું યહૂદી જેવો થયો કે જેથી યહૂદીઓને બચાવું. નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવું. નિયમશાસ્ત્ર રહિત લોકો માટે નિયમશાસ્ત્ર રહિત મનુષ્ય જેવો થયો. જો કે હું પોતે ઈશ્વરના નિયમશાસ્ત્ર રહિત નહીં, પણ ખ્રિસ્તના નિયમશાસ્ત્રને આધીન છું. નિર્બળોની સાથે હું નિર્બળ થયો કે જેથી નિર્બળોને બચાવું. સર્વની સાથે સર્વના જેવો થયો છું કે જેથી હું સર્વ રીતે કેટલાકને બચાવું. હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં. શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારા સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તો એવું દોડો કે ઇનામ તમને મળે. પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે, પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે. એ માટે હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહીં. હું મુક્કેબાજ છું, પણ હવામાં મુક્કા મારનારના જેવો નહીં. હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 10. મૂર્તિઓ વિશે ચેતવણી. મારા ભાઈઓ, હું ઈચ્છતો નથી કે તમે આ બાબત વિશે જાણ્યા રહો કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં થતા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું. તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતા. પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા. જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ. તે માટે આ વાતો આપણે સારું ચેતવણીરૂપ હતી. જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા તેવા તમે ન થાવ. લખેલું છે કે લોક ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, એવું આપણે ન કરીએ. જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહીં.
વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી અને સંહારકે તેઓનો સંહાર કર્યો, એવી કચકચ તમે ન કરો. હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું, તો તે આપણને સમજાય તે માટે થયું. જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે, એવો બોધ આપણને મળે તે સારું તે લખવામાં આવ્યું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહીં, માટે સાવચેત રહે. માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી, વળી ઈશ્વર વિશ્વાસુ છે. તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. એ માટે મારા પ્રિયજનો, મૂર્તિ પૂજાથી નાસી જાઓ. તમને સમજુ માણસો સમજીને હું એ તમને કહું છું. તમે મારી વાતનો વિચાર કરો. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ, તે શું ખ્રિસ્તના રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતા? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતા? રોટલી એક જ છે, માટે આપણે ઘણા છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ. જેઓ જાતીય ઇઝરાયેલી છે, તેમને જુઓ. શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી? તો હું શું કહું છું કે મૂર્તિની પ્રસાદી કંઈ છે, અથવા મૂર્તિ કંઈ છે? ના, પણ હું કહું છું કે વિદેશીઓ જે બલિદાન આપે છે, તે તેઓ ઈશ્વરને નહીં, પણ દુષ્ટાત્માઓને આપે છે. તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઈચ્છા છે. તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી, તેમજ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓના ભોજનના ભાગીદાર થઈ શકતા નથી. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ? સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉન્નતિકારક નથી. માત્ર પોતાનું જ નહીં, પણ દરેકે બીજાનું હિત જોવું. જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાવ, કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે. જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરક બુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યા વિના ખાઓ. પણ જો કોઈ તમને કહે કે તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર તથા પ્રેરક બુદ્ધિની ખાતર તે ન ખાઓ. હું જે પ્રેરક બુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહીં, પણ બીજી વ્યક્તિની, કેમ કે બીજાની પ્રેરક બુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારું હું આભાર માનું છું તે વિશે મારી નિંદા કેમ કરવામાં આવે છે? માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. તમે યહૂદીઓને, ગ્રીકોને અને ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાવ. તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહીં, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ તમે કરો. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 11. જેમ હું ખ્રિસ્તને અનુસરું છું, તેમ તમે મને અનુસરો. ભક્તિ સભામાં માથું ઢાંકવા વિશે. વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો, અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો, માટે હું તમારી પ્રશંસા કરું છું. હું તમને જણાવવા ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતા પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે. પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે. કેમ કે તેમ કરવું તે વાળ ઉતરાવી નાખ્યા સમાન છે. કેમ કે જો સ્ત્રી માથે ઓઢે નહીં, તો તેણે પોતાના વાળ ઉતરાવી નાખવા જોઈએ. પણ જો કે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે, તો તેણે માથે ઓઢવું જોઈએ. કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી. તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે. પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે. કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી. પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું. આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધીનતા દર્શાવવા માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે. તો પણ પ્રભુમાં પુરુષ સ્ત્રી રહિત નથી, અને સ્ત્રી પુરુષ રહિત નથી. કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે, તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે. સ્ત્રી ઘૂંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે, એ શું તેને શોભે?
એ વાતનો નિર્ણય તમે પોતે કરો. અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે, પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવ્યા છે. પણ જો કોઈ માણસ એ બાબત વિશે વિવાદી માલુમ પડે તો જાણવું કે આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી. પ્રભુ ભોજન. એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહીં પણ બગાડને સારું ભેગા મળો છો. કેમ કે પ્રથમ તમે સભામાં એકઠા થાવ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે, અને કેટલેક અંશે તે ખરું માનું છું. જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે. તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે, કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે. કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વચ્છંદી બને છે. શું તમારે ખાવા તથા પીવા માટે તમારા ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું. એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા ત્યારે તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, લો, ખાઓ, એ મારું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે. મારી યાદગીરીને સારું તે કરો. એમ જ ભોજન કર્યા પછી પ્યાલો પણ લઈને કહ્યું કે, આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે. તમે જેટલી વખત તે પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો. માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય કે તેમનો પ્યાલો પીવે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. પણ દરેકે પોતાની તપાસ કરવી, એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે. આ કારણથી તમારામાં ઘણા અબળ તથા રોગી છે અને ઘણા એક ઊંઘે છે. પણ જો આપણે પોતાને તપાસીએ તો આપણા પર ન્યાય કરવામાં નહીં આવે, પણ આપણો ન્યાય કરાય છે ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહીં. તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે એકબીજાની રાહ જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહીં. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 12. પવિત્ર આત્મા તરફથી દાનો. હવે ભાઈઓ, આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. તમે જાણો છો કે તમે વિદેશીઓ હતા ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા. માટે હું તમને જણાવું છું કે ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી, અને કોઈ માણસ પવિત્ર આત્મા વિના ઈસુ પ્રભુ છે એવું કહી શકતો નથી. કૃપાદાનો અનેક પ્રકારના છે, તો પણ આત્મા તો એકના એક જ છે. સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકના એક જ છે. કાર્યો અનેક પ્રકારના છે, પણ ઈશ્વર એકના એક જ છે. તે સર્વમાં કાર્યરત છે, પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે. કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાય છે, તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાય છે. કોઈને એ જ આત્માથી વિશ્વાસ, અને કોઈને એ જ આત્માથી સાજા કરવાના કૃપાદાન. કોઈને પરાક્રમી કામો કરવાનું, અને કોઈને પ્રબોધ કરવાનું. કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું, અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે. પણ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એને એ જ આત્મા છે. એક જ શરીર, અવયવો અનેક. કેમ કે જેમ શરીર એક છે અને તેના અંગો ઘણા છે, તે એક શરીરના અંગો ઘણા હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા, અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યા છે. પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણા અંગોનું છે. જો પગ કહે કે હું હાથ નથી,
એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી? જો કાન કહે કે હું આંખ નથી, માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી? જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત? પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે. જો સર્વ અંગ એક હોત તો શરીર ક્યાં હોત? પણ હવે અંગો ઘણા છે, પણ શરીર એક જ છે. આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી, અથવા માથું પગને કહી શકતું નથી કે મને તારી જરૂર નથી. વળી શરીરના જે અંગો ઓછા માનપાત્ર દિસે છે તેઓની વિશેષ અગત્ય છે. શરીરના જે ભાગો નબળા દિસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ, અને એમ આપણા કદરૂપા અંગો વધારે શોભાયમાન કરાય છે. આપણા સુંદર અંગોને એવી જરૂર નથી, પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને શરીરને ગોઠવ્યું છે, એવું કે શરીરમાં ફૂટ પડે નહીં, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે. અને જો એક અંગ દુઃખી થાય તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે. જો એક અંગને માન મળે તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અંગો છો. ઈશ્વરે મંડળીમાં કેટલાકને નિમ્યા છે. તે આ પ્રમાણે છે: પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ. શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ? શું બધાને સાજા કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે? જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો. તો પણ હું તમને એ કરતા ઉત્તમ માર્ગ બતાવું છું. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 13. પ્રેમનો સર્વોત્તમ માર્ગ. જો કે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું. જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહીં, તો હું કશું જ નથી. જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કશું હિતકારક નથી. પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી. પ્રેમ બડાશ મારતો નથી, ફૂલાઈ જતો નથી. પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઈચ્છતો નથી, અન્યાયમાં નહીં પણ સત્યમાં આનંદ મનાવે છે. પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે. પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે. ભાષાઓ ભૂલાઈ જશે, વિદ્યા હોય તો તે વિસરી જશે, કેમ કે આપણે પૂર્ણ જાણીએ છીએ અને અધૂરો પ્રબોધ કરીએ છીએ. પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો, અને બાળકની માફક જ સમજતો હતો. પણ હવે હું પુખ્ત થયો ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી, કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરો નજર સ્પષ્ટ જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ. હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે, પણ એ ત્રણેયમાં પ્રેમ શ્રેષ્ઠ છે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 14. પવિત્ર આત્માના દાનો વિશે વધુ. પ્રેમને અનુસરો અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો. વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો, કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ ઈશ્વરની સાથે બોલે છે. બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. જે પ્રબોધ કરે છે તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે. મારી ઈચ્છા છે કે તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઈચ્છા છે, કેમ કે અન્ય ભાષાઓ બોલનાર
જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિ માટે ભાષાંતર કરે નહીં તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્વ વધારે છે. ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું, પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી. એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં અલગતા આવે નહીં તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલુમ પડે? કેમ કે જો રણશીંગડું સ્પષ્ટ સૂર ન કાઢે તો લડાઈ માટે કોણ સજ્જ થશે? એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો. દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેમાંની કોઈ અર્થ વગરની નથી. એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે. એ પ્રમાણે તમે આત્માના દાનો ઈચ્છો છો તે જનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિ માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો. તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે એવી પ્રાર્થના કરવી. કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે પણ મારું મન નિષ્ક્રિય રહે છે. તો શું હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ? આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ. નહીં તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી. કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો, પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી. હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારા સર્વના કરતાં મને વધારે ભાષાઓ બોલતા આવડે છે. તો પણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં 10,000 શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજ શક્તિથી માત્ર 5 શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું. ભાઈઓ, સમજણમાં બાળક ન થાવ, પણ દુષ્ટતામાં બાળક થાવ અને સમજણમાં પુખ્ત થાવ. નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તો પણ તેઓ મારું સાંભળશે નહીં, એમ પ્રભુ કહે છે. એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે, અને પ્રબોધ અવિશ્વાસીઓને નહીં પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે. માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે અને બધા જ અન્ય ભાષાઓ બોલે, અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહીં કે તમે પાગલ છો? પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે, બધાથી તે પરખાય છે અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે. વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે. મંડળીમાં વ્યવસ્થા. ભાઈઓ તથા બહેનો, જ્યારે તમે એકઠા થાવ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે, કોઈ તેનો અર્થ સમજાવે છે. આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા વધારેમાં વધારે 3 માણસ વારાફરતી બોલે છે અને એક જણે ભાષાંતર કરવું. પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું. 2 કે 3 પ્રબોધકો બોલે અને બીજાઓ તેની સમીક્ષા કરે. પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય તો પહેલાં એ છાના રહેવું. તમે સર્વ વારાફરતી પ્રબોધ કરી શકો છો કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે. પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું. કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. પણ જો તેઓ કંઈ શીખવા ચાહે તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું. કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમ ભરેલું છે. શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું. જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે. એ માટે મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો. અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો, પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
અધ્યાય 15 સજીવન થયેલા ખ્રિસ્ત. હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યા છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહીં, તો જ તમે ઉદ્ધાર પામો છો. તે સુવાર્તા હું તમને જણાવું છું, કેમ કે જે મને પ્રાપ્ત થયું છે તે મેં પ્રથમ તમને સોંપી દીધું, કે શાસ્ત્ર વચનો પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા. વળી શાસ્ત્ર વચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા. કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. ત્યાર પછી 500 કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા. તેઓમાંના ઘણા હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું. સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું, કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી. પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું. મારા પર તેમની જે કૃપા છે તે વિના કારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી. મેં તો નહીં, પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા. હું કે તેઓ, એમ અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ અને તે પર તમોએ વિશ્વાસ કર્યો છે. આપણા સજીવન થવા વિશે સમજણ. પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી? પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે. અને અમે ઈશ્વરના જુઠ્ઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિશે એવી સાક્ષી આપી કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યા. પણ જો મુએલા ઉઠતા નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી. કેમ કે જો મુએલાઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. અને ખ્રિસ્તમાં જેવો ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ થયા છે. કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મુએલાઓનું પુનરુત્થાન પણ થયું છે. કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે. પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે. ખ્રિસ્ત પ્રથમ ફળ. ત્યાર પછી જ્યારે તે આવશે, ત્યારે જેઓ ખ્રિસ્તના છે તેઓને સજીવન કરવામાં આવશે. જ્યારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરાશે. ત્યારે અંત આવશે. કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહીં નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે. કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યા છે. પણ જ્યારે તેમણે કહ્યું કે સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહીં થાય, પણ પિતાને આધીન થશે. એ સારું કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય. જો આવું ના હોય, તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મુએલાઓનું પુનરુત્થાન નથી, તો મુએલાઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે? અમે પણ વારંવાર જોખમમાં શા માટે પડીએ છીએ? ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુમાં તમારા વિશે મારો જે આનંદ છે તેની ખાતરી સાથે કહું છું કે હું દિન પ્રતિદિન મરું છું. જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો, તો મને શો લાભ છે? જો મુએલાઓનું પુનરુત્થાન નથી, તો આપણે ખાઈએ કે પીએ એમાં શું ખોટું છે? કેમ કે કાલે મરવાના છીએ. ખાસ યાદ રાખો, ખરાબ સંગત સારા આચરણને બગાડે છે. ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિશે અજ્ઞાની છે. આ તમને શરમાવવા માટે હું કહું છું. સજીવન થયેલું શરીર. પણ કોઈ કહેશે કે મુએલા શી રીતે પુનરુત્થાન પામે અને કેવા શરીર ધારણ કરીને આવે? ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહીં, તો તને જીવન પણ પ્રાપ્ત થાય નહીં. જે શરીર થવાનું નથી તે
ત્યાં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજા કોઈ અનાજના. પણ ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે. સર્વ દેહ એક જ જાતના નથી, પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાઓનો જુદો, તેમજ પક્ષીઓનો દેહ પણ જુદો છે. સ્વર્ગીય શરીરો છે, તેમજ પૃથ્વી પરના શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે. સૂર્યનો વૈભવ જુદો અને ચંદ્રનો વૈભવ જુદો, તેમજ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારામાં પણ ફેર છે. મુએલાઓનું પુનરુત્થાન પણ એવું છે. જે દફનાવાય તે નાશવંત છે, અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે. નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે. જો ભૌતિક શરીર છે તો આત્મિક શરીર પણ છે. લખ્યું છે કે પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. આત્મિક પહેલું હતું નથી, ભૌતિક પહેલું, પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. જે માટીનો છે તેવા જ જેવો માટીના છે તેઓ પણ છે, અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેવો સ્વર્ગીય છે તેઓ પણ છે. આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. જુઓ, હું તમને મર્મ કહું છું. આપણે સહુ ઊંઘીશું નહીં. છેલ્લું રણશીંગડું વાગતા જ પણ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું, કેમ કે રણશીંગડું વાગશે ત્યારે મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે, કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે મરણ જયમાં ગરક થઈ ગયું છે. અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભાસ્તુતિ થાવ. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાવ તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી. કરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 16. ફાળો ઉઘરાવવા વિશે. હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિશે લખું છું. મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો. હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહીં, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો. જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો તેઓને પત્ર આપીને હું તમારા દાન યરૂશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ. જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે. મુસાફરી માટે પાઉલનો કાર્યક્રમ. હું મકદોનિયા થઈને જવાનો છું, તેથી મકદોનિયા પાર કર્યા પછી હું તમારી પાસે આવીશ. હું કદાચ તમારી સાથે રહીશ અથવા શિયાળો પણ ગાળીશ, કે જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો, કેમ કે હમણાં જતાં તમને મળવાની મારી ઈચ્છા નથી. પણ જો ઈશ્વરની ઈચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું. પણ હું 50માના પર્વ સુધી એફેસસમાં જ રહીશ, કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જો કે વિરોધીઓ પણ ઘણા છે, પણ જો તીમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે તે વિશે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં, પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતીક્ષા હું કરું છું. હવે ભાઈ આપોલસ વિશે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી, પણ હમણાં ત્યાં આવવાની તેની ઈચ્છા નથી. પણ જ્યારે અનુકૂળ પ્રસંગ આવશે ત્યારે તે આવશે. વિદાય વચનો. જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાવ.
તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો. ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે તે અખાયાનું પ્રથમ ફળ વિશ્વાસી છે. તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાવ. સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઇકસના આવવાથી હું હર્ષ પામ્યો છું, કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે. તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે. માટે એવા માણસોને માન આપો. આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે. સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો. હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય તો તે શાપિત થાવ. આપણા પ્રભુ આવવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.